શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की अपने माथे दाता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जैसे जय श्री कृष्ण। होળી રશિયાનો છેલ્લો દિવસ, 40 દિવસ ક્યાં ગયા ખબર ન પડી। ગાયને બહુ ભાવતી વસ્તુ હોય ને એટલે ખાઈ લે, અને પાછું એક બાજુ બેઠા બેઠા વાગોળે, એવી આમ વાગોળતી હોય ને એનો ટેસ્ટ લેતી હોય। એમાં 40 દિવસ આપણે વાગોળવાના કે કેવા રસિયા ગાતા હતા, કેવા ઠાકોરજીને ખેલાવતા હતા, કેવા કેસોડાના જળની અંદર પિચકારી મૂકતા હતા, ફગવા ધરાવતા। એ દિન ન આવે વારંવાર। આજે તમે અબજો રૂપિયા ગયો તો હવે ઠાકોરજીને તમે પરમ દિવસથી ખેલાવી નહીં શકો। કાલે ધૂળેટી જો બધે આજે હોળી થાય કે કાલે થાય, આપણે તો ગુસાઈજીએ નક્ષત્ર પ્રમાણ આપ્યું છે, એટલે નિધિના મંદિરોમાં રાત્રે 11, 11:30 પછી અથવા તો સવારે 6 વાગે। બાકી લૌકિકમાં તો એ લોકો બસ એકમ બીતરી ચોથ પાંચી પ્રમાણે જ કરે। હોળી એટલે સર્વ જે ખરાબ આપણામાં વસ્તુ હોય ને એનું દાહન કરી નાખવાનું, એને બાળી નાખવાના। આજે બધાએ આ કથા સાંભળી છે પ્રહલાદજીની, હોલિકાની, એટલે એ મારે કેવી નથી, બધાય જાણે। અને આપણે ભણતા ત્યારે પાઠે આવતો હતો આપણે હોલિકા દહન, કે આજે અસુરને ત્યાં પ્રહલાદજી જેવા ભક્ત થયા, કે ભાગવનમાં એના દ્વારા આપણને નવધા ભક્તિ મળી, શ્રવણ ને કીર્તન ને સ્મરણ ને પાદ સેવન ને અર્ચન ને બધી નવે નમ। વલ્લભ કે આ એ વાત તો સાચી, પણ એનાથી આગળ 10મી આપી પ્રેમ લક્ષણા ભક્તિ। તમને કાંઈ નથી આવડતું, પ્રભુને પ્રેમ કરો। આપણે બધા એવા અટવાઈ ગયા કે પ્રભુને પ્રેમ કરવા સુધી પહોંચ્યા જ નહીં। અહીંયા અડતો નહીં ને હાથ ખાસા કરને અહીંયા કેમ, એમાં ને એમાં પ્રભુ કે મારી સામું તો જો, હું તારા સામું ક્યારનો જોઉં છું, મને નિહાળ તો ખરો। હવે પહેલાંના જમાનામાં લગ્ન થતા ને તો હસ્તમેળાપ કરાવતા અને લાજ કઢાવતા। હવેની વાત નથી, હવે તો સમય એવો આવશે કે શર્ટ પેન્ટ પહેરી નહીં કરે, એની સામે આપણે કંઈ લેવા દેવા નહીં, આપણે તો આપણા વખતની વાત કરવાની। તો એમાં જો દ્રષ્ટિ પડી જાય ત્યારે આમ સ્પંદનો થઈ જતા હતા। તો ઠાકોરજી કહે છે કે મને તું મારી સામું જોઉં, હું ક્યારનો તને જોઉં છું। આપણે કઈ છે પ્રભુને આપણે નિરખીએ, પ્રભુ કે હું તને ક્યાં નથી નિરખતો, હું તને નિરખું છું। નિરખતા નયના તૃપ્ત ન થાય, એવું રૂપ રસિયાનું, જોતા નયના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું। પછી દરેકના ઘરે દરેકના માથે બિરાજતા દરેકના ઠાકોરજી, દરેકના ઘરે જુદું સ્વરૂપ છે, દરેકના ઘરે જુદા ભાવથી બિરાજે છે। આમાં નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, એ કે મારા ઠાકોરજી એકલા કોઈ દી હોય જ નહીં, ઈલા કોક દી 4 હોય, કોક દી 5 હોય, કોક દી 8 હોય। 2 વર્ષ પહેલાં ફોન આવ્યો, તારે મોટી સૈયા મંદિર છે? મેં કીધું કેમ? મને કે 9 ઠાકોરજીને પોઢાડવાના। મેં તો મારે તો બેનું જ હોય, કારણ કે હું એકલ પેટી છું, મારા ઠાકોરજી એકલ પેટા છે। પછી મને બીજે દિવસે મળ્યા તો મેં તમે શું કર્યું હતું? એણે મને સરસ કીધું, એ કે મંદિર આટલું જ, તો ત્યાં નીચે ગદેલ પાથરી દીધી, એના પર ચાદર બિછાવી દીધી, અને નાના નાના ઓલા તકિયા મૂકી દીધા।
નવે ઠાકોરજી હાંકડ મકડ હોઈ રહ્યા, શું કરે મને કહે. મેં કે તમારા રાસનું સ્વરૂપ હશે. એ કે વચ્ચે એવું થયું એકવાર કે નવરાત્રિ હતી તો દશેરાએ બધા ઠાકોરજી પધરાવી ગયા, તો શરદ પૂનમ આવી. તો મેં કીધું લાલા આજ તો શરદ પૂનમમાં તું એકલો, રાસમાં તો આખું વરસ તું બધાની હારે રાસ લેસ, શરદ પૂનમે તારે એકલા રહેવાનું. ત્યાં કે 9:30 એક ભાઈ આવ્યા રનાપારથી. એ કે અમારે ઓચિંતાનું ગામડે જવાનું થયું છે, તો 2 દિવસ પધરાવી જાઓ, કારણ કે અમે તો અહીંયા નવા રહેવા આવ્યા છે, તો તમને ઓળખીએ જ, કારણ કે અમને બાજુવાળાએ તમારું નામ. એ કે ભાઈને નથી જોયા ને ઠાકોરજીને નહોતા જોયા. મેં લાલાને કીધું એકલા તને ન ગમ્યું ને રાસ રમવું, અને ઘણાના ઠાકોરજીને એકલા જ ગમે, બસ નિકુંજ વાવના, હું ને રાધાજી, બીજું કોઈ નહીં. એટલે વલ્લભે પધરાવી દીધા, દરેક વૈષ્ણવના ભાવ પ્રમાણ પધરાવી દીધા છે. આપણા ઠાકોરજી થોડાક એકલપેટા છે, હું એકલપેટે, કારણ કે ઘણીવાર હું હસું, અને કોક ઠાકોરજી પધાર્યા હોય ને ત્યારે હખડો ન રહી આપણા ઠાકોરજી. ઓલી ચાદર બેયને ઓઢાડીએ ને તો સવારે એની બાજુ જ ખેંચાયેલી હોય. મેં તો મહેમાન આવું કરસ, પણ એ તો સ્વરૂપ બધા એક જ છે ને, હસીએ જુદી વસ્તુ છે, પણ ઠાકોરજી સાક્ષાત છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હોળી ખજૂરને ધાણી પધરાવશે. આજે બધાય પાકી કેરી કે કાચી કેરી પછી ઠાકોરજીને કાલ કે પરમ દિવસથી ધરવા મળશે. આરાધ્ય તો અઠવાડિયાથી રોજ મને પૂછે, હવે તમારે ક્યારે કેરી પધરાવવાની ને ક્યારે ઠાકોરજીને ધરાવવાની? મેં કીધું ઉતાવળો થામાં, જ્યારે જે પ્રભુ પધાર્યા પછી આપણે હોળીમાં પધરાવ્યા પહેલાં ઠાકોરજીને ધરાવતા નથી બેટા. એટલે આજ 2 વાર પૂછ્યું, હવે આવી ગયું? મેં કીધું હવે બધું આવી ગયું છે. તો આપણામાં તો ઠાકોરજીને આનંદ આવે એ બધું કરવાનું. હવે પરમ દિવસે દ્વિતીય પાટોત્સવ, કાલે ધૂળેટી. પ્રભુને કુંજને નિકુંજને વનમાં કાલે ડોલ બાંધશે. ડોલ ઝૂલત હે ગિરિધર લાલ. અને જેવી રીતે હિંડોળામાં ઝૂલાવીએ એવી રીતે ઠાકોરજીને ડોલમાં ઝૂલાવશે. હમણાં એક વૈષ્ણવ, મને લાગે શ્રીનાથજી જઈને, તો માળાજી વળી કરેલી એમને દર્શન થયા, અને કોઈ કહે તો કે હજી સુગંધ હાથમાંથી નથી ગઈ 3-4 દિવસ. એટલે મેં એના સામું જોયું, મને કે મારે સામું જોમાં જુઓ સૂંઘો, અને ખરેખર તો ઠાકોરજી તો સાક્ષાત મારા વાલા છે ને છે જ. એક નાની વાત, ઠાકોરજીને સામનેજીમાં કોઈ ભેદ નથી. બરસાને વાલી ગણો કે ગોકુળવાળો ગણો, એહી તેહી તેહી ના કછું સંદેશ, 2 વપુ 1 પ્રાણ. આપણા માટે લીલા કરવા માટે ઠાકોરજીએ પોતાના માટે બીજું સ્વરૂપ પ્રગટ કર્યું, એ રાધાજી સામને છે. પ્રેમની પરાકાષ્ઠા એટલે રાધા ને કૃષ્ણ, પ્રેમની ગઝલ એટલે રાધા ને કૃષ્ણ, પ્રેમનું ગણતર એટલે રાધા ને કૃષ્ણ, પ્રેમની પરાકાષ્ઠા એટલે રાધા કૃષ્ણ, પ્રેમની શરૂઆત એટલે રાધા કૃષ્ણ, પ્રેમનો રસપુંજ એટલે રાધા કૃષ્ણ. આ તો સવાર સુધી ચાલે. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. જે પ્રેમમાં પડ્યા હોય ને એને તમે ગમે એટલું સમજાવો ને તમને હા કરે. લૌકિકની વાત કરું છું, પણ મનમાં શું કહે, જે તમારે કેવું હોય કયો, હું એના સિવાય બીજે લગ્ન નહીં કરું. લૌકિકમાંય તમને આવો પ્રેમ થઈ જાય છે,
તો દયારામભાઈ કહે છે, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ન કોઈ. અને આપણે એમ કહીએ કે આપણે આપણા ઠાકોરજી સિવાય અન્યાશ્રય ન કરાય, તો લોકો આપણી વાતો કરે, તમે પુષ્ટિ માર્ગવાળા કોઈને માનો નહીં ને, અમે તો બધાને માનીએ ને, પ્રસાદથી થોડી ના પડાય. પણ મારે તમારી થાળીમાં જમાય, તમારા ભાઈબંધની થાળીમાં ના જમાય. તો એમાં મેં કાંઈ તમારા ભાઈબંધનું અપમાન નથી કર્યું. તમને પીરસું છું એ જ એને પીરસું છું. તમને આગ્રહ કરું છું એનાથી કદાચ એને થોડોક વધુ કરવું, મહેમાન છે, આદર આપું છું, માન આપું છું. પણ છેલ્લે તમે એમ કહો ને તો આ થાળી બેસ્યા છે ને, આ શ્રીખંડ હવે મને નહીં ખવાય, હું કહું સારું રવા દો. તમારો ભાઈબંધ મને કહી શકે? એને ત્રેવડ છે? અને કે તો હું એને સંભળાવ્યા વિનાની રહું? તો આપણે આપણા ઠાકોરજીનો જ અધરામૃત લેવાય, અન્ય માર્ગનું ના લેવાય. હમણાં એક જગ્યાએ સગાવાલામાં હોય ને બધું, એમના પૌત્રનો જન્મદિવસ હતો, એટલે મને કે ઈલાબેન સત્યનારાયણની કથા રાખી. મેં કીધું અરર, તમે વૈષ્ણવ ગળા મનમાં આવો, એના મોઢે નથી કહ્યું, ગળામાં કંઠી અને સત્યનારાયણની કથા. મેં કીધું સારું, હું કશું બોલી નહીં. એટલે કે બહુ ઠંડો આવકાર આપ્યો મને, તમને આવવાનું કીધું, તમે નહીં આવો? મેં કીધું સાંજે મારે અનુકૂળ ના પડે. તો કે સવારે તમે જ ના પાડો છો. મેં તો તમે મને પૂછીને કર્યું હતું, મારું બધું એડજસ્ટમેન્ટ હોય, મને ટાઈમ જ નહીં હોતો. મને કે એમ સીધી રીતે કહી દો નહીં અવાય. પછી મેં કીધું આપણે વૈષ્ણવ છીએ, તો મને કે હવે તમને પેટ છૂટી વાત કરું ઈલાબેન, હું અન્યાશ્રય નથી કરતી. મારા દીકરાને વહુને આ બધું બહુ ગમે, રાંદલ તેડવાના ને કુંવારકા જમાડવાની, સત્યનારાયણની કથા. હવે જેની ભેગી રહેતી હો તો મેં તો તમે તો કે ના, એ સત્યનારાયણનો શીરો ને બધું મને, એટલે હું કહું કે હું પ્રસાદ નહીં લઉં, બાકી આવે એ બધાય મારે આવકારો એ આપવો પડે. અને સાંજે જમણવારી તો હોય ને હોય, પણ એ થાળ ધરાવ્યા વિનાનો હોય. તો મેં તો મને હું કામ કયો છો આવવાનું? એ કે એણે કીધું તું મારા દીકરાએ, ઈલા માસીને કહેજે. એ કે હું તો ગમે એ બાનું, મેં તો બાનું નહીં કાઢતા, કહેજો કે ઈલા માસી નથી લેતા. પછી તો કીધું કે એ તો ક્યાંય આવી રીતે. પછી મને કે મારો દીકરો કહેતો મારે જવું છે એમને ત્યાં, તો લઈ આવજો. મને કે ભગવાન બધા સત્યનારાયણ જુદા, શંકર ભગવાન જુદા. ખૂબ દલીલ કરી. મેં તો એવું નહીં બેટા, બધા ભગવાનને માન અપાય, પણ પ્રેમ તો આપણા ઠાકોરજીને જ કરાય. મેં તો તારી વહુ તમે શેમાંથી લગ્ન કર્યા છે? મને કે મેરેજ બ્યુરોમાંથી. મેં ફોર્મ ભર્યા હતા. મને કે તો મેં કીધું ત્યાં તું કેવી રીતે આ તને પસંદ પડી? તો કે દર શનિ રવિ જોવા જાઉં, એમાં એ મને ફોટો ને બધું બતાવે, પણ ક્યાંય મેળ ન પડ્યો. પછી 14 મહિને મેળ પડ્યો ઈલાંટી. પછી આનો કોન્ટેક કર્યો ને અમારો મેળ પડી ગયો. તો મેં તને આટલા બધા બતાવતા હતા? મને કે હા. મેં તો કોઈ ન ગમ્યું? મને કે ના. મેં તો હવે જેટલા તે જોયા એની તું ફરવા જાય, એટલા ન્યાર જમે. શું કેવી વાત કરો છો, આ ભેગી? એટલે મેં તો આ ભેગી ન હોય તો જાય? એ કે ના માસી. મેં તો બેટા બ્રહ્મ સંબંધ લઈએ ને ગળામાં કંઠે પહેરીએ ને, તો આપણા વિવાહ આપણા ઠાકોરજી સાથે થઈ ગયા. પછી બધાને માન અપાય. હવે એ લોકો રસ્તામાં કોઈ મળી જાય અને હસી દે તો કાંઈ તારે હસવામાં વાંધો નહીં, પણ એ તને એમ કે ચાલ પિક્ચર જોવા તો જાય? મને કે ના માસી. તો મેં તો બેટા પુષ્ટિ માર્ગ એ જ કહે છે. મીરાબાઈ એ જ કહેતા હતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. નરસિંહ મહેતા એ જ કહેતા હતા, બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે.
મેં દરેક ધર્મમાં એવું હોય, આપણામાં જ નહીં. પણ આપણામાં આટલા બધા દેવી દેવતા છે, પણ જેને પ્રેમ કરો એને એકને જ કરો, નિષ્ઠા એકમાં. તો એક નાની વાત, રાધાજીની કૃપાનો કોઈ પાર નથી. વર્ષો પહેલાં આ મથુરા રેલવે સ્ટેશન હતું, હાથરસ હતું. ત્યાંથી ટ્રેન જાય ને ઉતરે ને આવે ને પછી ત્યાંથી પછી બીજું વાહન મળે તો કરવાનું, નહીં તો ચાલીને ના. લગભગ 150 વર્ષ 125 વર્ષ પહેલાંની વાત. કલકત્તામાં એક વૈષ્ણવ રહેતા હતા. રાતના સામનીજીએ રાધાજીએ સ્વપ્નમાં કે વ્રજમાં આવી જા, હવે તારે અહીંયા નથી રહેવાનું. સવારે ઓલાએ કોઈને ન કીધું, કુંવારા હતા. એક ઠેલો લઈને 2 જોડી કપડાં નાખ્યા, કોઈને કહે તો જવા દે ને, યુવાન દીકરો. ઘરે 8 યામની સેવા નીકળી પડ્યા. પહેલાં કેવું હતું કે બુકિંગ કરાવવાનું અને રિઝર્વેશન જોઈને આ ટિકિટ લીધી,